લાઠીમાં કવિ કલાપીને પત્ર વાંચનથી અનોખી શ્રદ્ધાંજલિ વયોવૃદ્ધ સાહિત્યકાર ડોક્ટર ભૂપેન્દ્ર રાવલની પ્રેરક ઉપસ્થિતિ લાઠીના રાજવી કવિ કલાપીની 126મી પુણ્યતિથિ નિમિત્તે આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ લાઠી દ્વારા અનોખો સ્મરણાંજલિ કાર્યક્રમ લાઠીના નામદાર ઠાકોર સાહેબ શ્રી કીર્તિકુમાર સિંહજીના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કવિ કલાપીના પત્રોનું ભાવવાહી વાંચન હેમાક્ષીબેન સોલંકી અને માન્યતાબેન સરવૈયા અને ભરતભાઈ પાડાએ કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જાણીતા સાહિત્યકાર ડોક્ટર ભૂપેન્દ્ર રાવલે જણાવ્યું કે કલાપીના પત્રો એ માત્ર પત્ર વ્યવહાર નહીં પણ કલાપીને જાણવા માંડવાનું ઉત્તમ સાહિત્ય સર્જન છે। જ્યારે આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈએ જણાવ્યું હતું કે કલાપીના પત્રોમાં કલાપીનું સંવેદનશીલ હૃદય પ્રગટ થાય છે। કલાપીએ પોતાના મિત્રો, પત્ની આનંદીબા, રમાબા અને પ્રેયસી મોંઘી ઉર્ફે શોભનાને કાશ્મીર અને માથેરાનના પ્રવાસ દરમિયાન લખેલા પત્રો આજે ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર સમાન છે। કવિ કલાપીના રસિક અને લાગણીસભર પત્રોએ ગુર્જર સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવ્યું છે। ડોક્ટર મુકેશભાઈ ત્રિવેદીએ પણ કલાપીના જીવન કવન પર પ્રકાશ પાડ્યો હતો। આ પ્રસંગે લાઠીના અગ્રણી વેપારી શ્રી જયેશભાઈ ઠાકર, લાઠી શહેર ભાજપ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ સોની, વીર હમીરસિંહજી, નાટકના કલાકાર શ્રી ભાવેશભાઈ રંગપરા, શિક્ષક CM સોલંકી તથા પંકજભાઈ રાઠોડ સહિત અગ્રણીઓ અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના મંત્રી શ્રી રાજુભાઈ રેઝિયાએ કર્યું હતું અને સ્વાગત શ્રી ભરતભાઈ પાડાએ અને આભાર વિધિ એડવોકેટ શ્રી હરેશભાઈ સેજુએ કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ધીરુભાઈ ગાંગડિયા, મનુ બાપુ ગોસાઈ અને શ્રી દિનેશભાઈ લાઠિયાએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર સમીર ખોકર, અમરેલી। મારું નામ સરવૈયા માન્યતા છે। હું આજે સુરસિંહજી ગોહિલ દ્વારા લખવામાં આવેલ પત્ર રજૂ કરવા માંગુ છું। સ્નેહીભાઈ, આપનું પોસ્ટકાર્ડ મળ્યું। કવિતા મોડી મોકલાય તેનું કારણ એટલું જ છે કે એક નવી કવિતા કરવામાં આવી હતી પણ એ બની શકી નહીં। એ બાબતમાં મને નવાઈ જેવી ટેવ છે। કવિતા કરવાનું સાંભળે અને જે રસનું કાવ્ય હોય તે રસમય હૃદય હોય તો 24 લીટી 5 મિનિટનું કામ છે અને તેવા હૃદયના વેગ વિના હું કવિતા કરતો જ નથી। તો પણ આપ એક નવું કાવ્ય સ્ત્રગધારા વૃત્તનું એક પ્રેમમય પ્રભાત વાંચશો અને તેનું તેમજ આજના કાર્યક્રમમાં બંને બાળાઓએ આ લોકોની વચ્ચે આવી અને નાની વયે કલાપીજીના લેખિત પત્ર હતો એને વાંચી અને આપણી સામે રજૂ કરી એણે એક પ્રેરણાદાયક હિંમત પણ અહીંયા તો સાહિત્ય બોલવાનું નામ કામ પડી કે શ્વાસ પણ તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો। સ્વપ્નમાં જે લગ્ન કરી નાખ્યા મારા ખ્યાલથી